નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આજે ખાસ કરીને હોટ ટોપિકમાં વાત કરવી છે વીઆઈપી કલ્ચર વિશે, કે જે ખાસ કરીને ગુજરાતના કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો વીઆઈપી કલ્ચર જે છે એ હવે સામાન્ય રીતે પહેલાં તો આપણે માત્ર મંદિરોમાં જોવા મળતું હતું, અનેક ધાર્મિક સ્થળો ઉપર જોવા મળતું હતું, પરંતુ હવે આ વીઆઈપી કલ્ચર જે છે એ વધીને હવે શાળાઓ સુધી પહોંચ્યું છે। એટલે કે જો તમે કોઈ વીઆઈપીના બાળકો છો અથવા તો કોઈ પ્રભાવશાળી બાળકો છો તો તમને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે। સ્વાસ્થ્યમાં ખાસ કરીને અત્યંત કરુણતા ભરી વાત એ છે કે હોસ્પિટલ્સમાં પણ હવે આ વીઆઈપી કલ્ચર જે છે એ પહોંચી ગયું છે ને જેનો સૌથી શ્રેષ્ઠ દાખલો આપણે કોરોના કાળમાં જોયો હતો કે વીઆઈપી કલ્ચર એટલે તેનો સૌથી બેસ્ટ ઉદાહરણ આપણને કોરોના દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રે જોવા મળ્યું હતું। અને હવે એક પછી એક જે પ્રમાણે આ વીઆઈપી કલ્ચર જે છે એ વિસ્તરી રહ્યું છે, ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે અને અંદાજે 77% લોકોનું માનવું છે કે આજે વીઆઈપી કલ્ચર છે એ વધી રહ્યું છે ઘટવાની જગ્યાએ। એટલે કયા પ્રકારે આજે આખું વીઆઈપી ખાસ તો સિસ્ટમ છે તેનો ભાગ સામાન્ય એ નાગરિક પણ છે કે જે ભલે વીઆઈપી નથી પરંતુ એ વીઆઈપી કલ્ચરને જાણતા અજાણતા પ્રમોટ કરે છે। એટલે આ આખું જે વીઆઈપી સિસ્ટમ છે કયા પ્રકારે ચાલે છે, કયા પ્રકારે ઊભું થવું છે અને આખરે લોકશાહીનો જે મૂળભૂત ગુણ છે દર્શક મિત્રો, કે લોકશાહી આપણને શીખવે છે કે સમાનતા રાખવી અને સમાનતાનું હનન કરતું તત્વ એટલે આ વીઆઈપી કલ્ચર હવે સામે આવ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરવી છે આજે આ જ વીઆઈપી કલ્ચર વિશે અને જેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સંજયભાઈ ગોરડિયા, જેઓ અભિનેતા છે, અને સાથે જોડાયા છે આરજે હાર્દિક। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સંજયભાઈ, સૌથી પહેલા આપનાથી કરવા માંગીશ, જે પ્રકારે આ વીઆઈપી કલ્ચરની આજે આપણે વાત કરી રહ્યા છીએ, સંજયભાઈ આપના મતે સૌથી પહેલા એ જણાવો કે વીઆઈપી એટલે શું અને વીઆઈપી કલ્ચર એટલે શું? વીઆઈપી એટલે તમે કોઈ બહુ પ્રસિદ્ધ અભિનેતા હો, અભિનેત્રી હો, કે તમે બહુ મોટા નેતા હો, એટલે વીઆઈપી કલ્ચર નેતા અને અભિનેતાઓમાં જ સામાન્ય રીતે ચાલે છે। સિવાય કે કોઈક મુકેશ અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ કે જે વર્લ્ડ વાઇડ ફેમસ હોય તો એ પણ આવી શકે, પણ બને ત્યાં સુધી જે ઉદ્યોગપતિઓ છે કે મોટા બિઝનેસમેન છે એ લોકો જે વીઆઈપી કલ્ચરમાં આવતા નથી। પણ આ બે જે પ્રકાર છે અભિનેતા નેતા એ વીઆઈપી કલ્ચરમાં આવે છે। અને તમે જોશો કે મંદિરમાં તમે વીઆઈપી હોવાનો લાભ લઈ અને પહેલા દર્શન કરવા જતા રહેશો તો મારે લોકોને એટલું જ કહેવું છે કે તમે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ છો કે એમની મૂર્તિના દર્શન કરવા? વિશે ઘણા લોકો મને આમ કે એક જણે કહ્યું કે સંજયભાઈ, અમે સાંજે 6 વાગે નક્કી કર્યું કે શ્રીજી બાવા બોલાવે છે, એટલે ફટાફટ અમે લોકો તો બેગ પેક કરી અને રેલવે સ્ટેશન પહોંચી ગયા। સેકન્ડ એસીમાં અમે તો એમને ઘૂસી ગયા, ટીસીને 500 રૂપિયા આપ્યા, મસ્ત બર્થ મળી ગઈ, સવારે જે દર્શન થયા છે મંગળાના, આહા! હવે આ તમે આ પ્રકારે દર્શન કરશો તો શું ભગવાન પ્રસન્ન થશે ખરા? તો આ મારો એક મહત્વનો મુદ્દો છે। એની સામે હું એટલું પણ એ પણ કહેવા માંગીશ કે દાખલા તરીકે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી છે કે આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ છે, હવે એ જો મંદિરમાં દર્શન કરવા આવે અને એ પણ લોકો સાથે લાઈનમાં ઊભા રહેશે ધારો કે, તો ત્યાં બહુ મોટો કેઓસ સર્જાશે। એટલે એમને મંદિરમાં દર્શન કરવાની વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એની સામે મારો કોઈ વાંધો નથી। બાકી આપણે ત્યાં ગુજરાતી ફિલ્મમાં પણ હવે આ વીઆઈપી કલ્ચર ઘૂસી ગયું છે। 8 પેલા બોડીગાર્ડ સાથે લઈને ફરે, બાઉન્સરો લઈને ફરે। મને 2 બાઉન્સર એક જણે આપ્યા હતા, એક પ્રોડ્યુસરે, મેં કીધું પેલા 2 જણને હટાવો, લોકો ફોટા પાડવા માંગે છે મારી સાથે, આ લોકોના ડરથી ફોટા પાડતા નથી, આ બેઉને ગેટ આઉટ કહો, મારે કોઈ બાઉન્સર જોઈતા નથી। સો આ બધી જગ્યાએ ઘૂસી ગયું છે અને બધાને છે ને તે કોમ્પ્લેક્સ છે કે એક વખત એવો આવશે કે મારી આસપાસ સ્કેન ગન લઈને માણસો ઊભા હશે,
6-8 બ્લેક કલરમાં ના સફારીમાં બાઉન્સર ઉભા હશે ને હું જઈ રહ્યો હોઈશ. આ બધી વસ્તુ જે છે એ મને નથી લાગતું કે એ યોગ્ય છે ને એનાથી કઈ ફરક પડતો. બિલકુલ. આજે હાર્દિક શું કહેશો, વીઆઈપી કલ્ચર આપના માટે શું છે, વીઆઈપી નો અર્થ શું છે? જોઉં છું કે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, તમારા સમાજ માટે કામ કરનારા, તમારા મનોરંજન માટે કામ કરનારા, કે તમારા કલા ક્ષેત્રમાં કે કોઈ પણ ક્ષેત્રમાં જે બહુ મહત્વનું કામ કરે છે, એ વ્યક્તિઓ આપણા માટે એક ઘરેણા સમા છે. અને એ વ્યક્તિઓની સાચવણ થઈ શકે, એ વ્યક્તિઓને આપણે સાચવી શકીએ. અને એ વ્યક્તિઓને, કેમ કે આપણે આજકાલ એવા પણ વલણ જોયા છે કે જ્યારે સામાન્ય જનતાની વચ્ચે માણસો, જ્યારે આ પ્રકારના વેરી ઇમ્પોર્ટન્ટ લોકો જ્યારે જતા હોય છે, ત્યારે લોકો એ અલગ અલગ રીતે બિહેવ કરતા હોય છે. છોકરીઓ માટે ખાસ આ એક બહુ મોટો ઇસ્યુ બની જાય છે કે એક્ટ્રેસીસ હોય કે પછી બિઝનેસ વુમેન્સ હોય, તો એમના આસપાસમાં સિક્યોરિટીનો કન્સર્ન ઉભો થઈ જતો હોય છે. ઇવન ધો પીપલ વોન્ટ કે પિક્ચર્સ પડાવવા છે, પણ એના પછી પણ અલગ અલગ રીતે અડી જવું કે, અને માણસોની વિકૃતતા ઘણી જગ્યાએ નીકળી જ છે. સો હા, એવી પરિસ્થિતિઓમાં જ્યારે તમે એમને સિક્યોરિટી આપો છો, વિચ ઇઝ વેરી વેલિડ રીઝન બની શકે. હા, એનો ઊંધી રીતે ઉપયોગ થાય છે, એ પણ વાસ્તવિકતા જ છે. બીજી જગ્યાએ જ્યારે, જેમ સરે વાત કરી કે મંદિરોમાં ને એમાં વીઆઈપી કલ્ચર છે, તો ત્યાં જો વીઆઈપી કલ્ચરના લીધે એમને આગળ દર્શન આપવામાં આવે, અલગ રીતે દર્શન કરાવવામાં આવે, આ બધી જ વસ્તુઓ અલગ અલગ રીતે જો પૈસા કમાવાના ઇન્ટેન્શન સાથે કરવામાં આવતી હોય તો ઇટ ઇઝ વેરી રોંગ. આ એ વ્યક્તિને કે એના ઓહદાને માન સન્માન આપી અને જો એમને ઈશ્વરની સમક્ષ રજૂ કરવામાં આવતા હોય, તો ત્યારે માનસિકતા એ સૌથી મહત્વની. ઇફ આઈ એમ નોટ રોંગ તો સર એ જ કહેવા માંગતા હતા કે માનસિકતા જો તમારી એવી હોય કે ના ના હું લડી લઉં, મને મળી ગયું, અને પછી તમે એમ કહો મેં ભગવાનના દર્શન કર્યા, પણ ભગવાન એ વસ્તુ જોતો જ નથી. ભગવાન પાછળ નજર રાખીને બેઠો છે. જે વ્યક્તિ 6 કલાકથી પરસેવે ટીપા પાડીને લગભગ શ્વાસ રૂંધાવાની પરિસ્થિતિમાં દર્શન માટે થઈને તોય રાહ જોવે છે, એ તો ત્યાં નજર રાખીને બેઠો છે કે મારો ભક્ત કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, એને ત્યાં પ્રેમ દેખાઈ રહ્યો છે. સો દેટ્સ વેટ તમે તમારા સેટિસ્ફેક્શન માટે દર્શન કરો, દેટ્સ ઓલ ધ વે ડિફરન્ટ થિંગ. રહી વાત રસ્તા ઉપર જ્યારે વાહનોમાં જ્યારે આખા કોન્વોય નીકળતા હોય છે, ત્યારે મને ક્યાંક ને ક્યાંક ખટકે આ વસ્તુ કે સામાન્ય માણસની સેવા અર્થે કામ કરનારા લોકો માટે જો કોન્વોય માટે થઈ, અને કેટલાય લોકો એવી છે, કેટલી વખત આપણે જોયું છે કે એમ્બ્યુલન્સીસને હેરાન થવાનો વારો આવ્યો છે. પછી સામાન્ય માણસ જેમના જીવનમાં, જે પોતે કદાચ સામાન્ય વાહનમાં ચાલી રહ્યા છે, પણ એમને પોતાને ઘણા ટ્રબલ ફેસ કરવાનો વારો આવતો હોય, ઘણી તાતી આવશ્યકતા હોય, એવા સમયે કોન્વોયસ તમને નડે. પ્લસ શહેરોમાં હવે મુંબઈ જેવો શહેર હોય કે અમદાવાદ જેવું શહેર હોય કે જ્યાં કોન્સ્ટન્ટ વિકાસ ચાલતો હોય, અપગ્રેડેશન ચાલતું હોય, એટલે ઘણી જગ્યાએ કામકાજ ચાલુ હોય, તો ત્યારે સામાન્ય માણસ આ વીઆઈપી કલ્ચરના લીધે, કદાચ એટલા માટે જ આજે તમે હું આ ડિસ્કશન માટે પણ ભેગા થયા છીએ કે આ વીઆઈપી કલ્ચર સારું છે. વ્યવસ્થિત જે લોકોને વ્યવસ્થિત રીતે મળે અને એની સેવા કે એનો ફાયદો પણ જો એ સારા ઇન્ટેન્શન સાથે યોગ્ય રીતે વપરાય તો સારું છે. પણ હવે અતિ વાળી ઘટના આવી ગઈ છે કે અતિની કોઈ ગતિ ન હોય, જે આપણે કહીએ ને કે અતિ સર્વત્ર વર્જયેત, એ વર્જયત વાળી પરિસ્થિતિમાં જો આ વીઆઈપી કલ્ચરને હવે નાખવું પડે એવી પરિસ્થિતિ છે. કેમ કે ઘણી જગ્યાઓ પર આપણે સરે જોયું હશે, એમને મારા કરતા દુનિયા વધારે જોઈ છે અને બહોળો અનુભવ છે, કે એનો મિસયુઝ એ બહુ સરળતાથી થઈ શકે છે, બીકોઝ ઇટ્સ અ વીઆઈપી થિંગ. સો દેન ઇટ્સ અ વીઆઈપી થિંગ. બિલકુલ. એટલે સવાલ એ થાય કે જ્યારે આપણે વીઆઈપી કલ્ચર વિશે વાત કરીએ છીએ, વીઆઈપીસ તો આ કલ્ચરનો ભાગ છે જ, પણ સંજયજી, ક્યાંક એવું લાગે છે કે સામાન્ય રીતે જે સામાન્ય નાગરિક હોય છે ને, એ પણ આ સિસ્ટમને જાણતા કે અજાણતા પ્રમોટ કરે છે, ગ્લોરીફાઈ કરે છે. ઘણી વખત એવું થાય છે કે જે સામાન્ય નાગરિક હોય છે ને, એ પણ તેનો વિરોધ કરવાની જગ્યાએ એવું ઈચ્છે છે કે આપણે પોતે વીઆઈપી બની અને વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવીએ, અને જ્યારે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તો એ પોતે પણ સારું અનુભવે છે. એટલે સવાલ એ થાય કે આ વીઆઈપી કલ્ચર જે છે કે જે સામાન્ય નાગરિકની વિરુદ્ધમાં છે, હવે જ્યારે સામાન્ય નાગરિકને જ નથી ખબર કે તેની સાથે શું ખરાબ થઈ રહ્યું છે, તો પછી વીઆઈપી કલ્ચરનો અંત શરૂ ક્યાંથી કરવો તે જ સમજાતું નથી. શું કહેશો સંજયજી આપ? બે અલગ મુદ્દા છે, વીઆઈપી અને વીઆઈપી કલ્ચર. આ બે તદ્દન ભિન્ન મુદ્દા છે. વેરી ટ્રુ. તમે શું ખરેખર વીઆઈપી છો? પહેલા તો તમારે એ જોવાનું છે ને. વીઆઈપી જે હોય વ્યક્તિ, એનો સમય બહુ કિંમતી હોય, એટલે એ લાઈનમાં ઉભા રહેવામાં એનો તમે સમય બગાડશો તો એ જનતાનું જ નુકસાન થશે. તો એ વીઆઈપી ને તમારે થોડુંક પ્રાધાન્ય આપી અને તમે મંદિરના દર્શન કરાવવું, કે એરપોર્ટની લાંબી લાંબી લાઈનમાં ઉભા ન રહો, એ બધી વસ્તુઓ તમે કરી શકો છો. પણ બાકી વાત રહી મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસના એસ્પિરેશનની,
તો એ લોકો પણ આ બધું જોઈને જ અસ્પાયર થાય છે કે એક દિવસ મારે પણ આવા બનવું છે. અને જ્યારે એ લોકો જ્યાં સુધી આવા હોતા નથી ને ત્યાં સુધી એ લોકો એનો વિરોધ કરે છે, એને ધિક્કારે છે. જેવા એ આવા બની જાય એની પછી એનો કરવા લાગે છે. મને એવું લાગે છે કે આપણે ભારતીય સમાજ જે છે ને એ દંભી સમાજ છે, મૂળભૂત રીતે દંભી સમાજ છે. અને બીજી વાત એ છે કે કોઈ વીઆઈપી આવે અને એને ટ્રીટમેન્ટ મળે ને તો લોકોને એમની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. એટલા માટે પણ એ ઈચ્છતો હોય જે તે વ્યક્તિ કે મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. પણ હું આવી બધી બાબતમાં માનતો નથી. હું તો કેટલી બધી જગ્યાએ ખાવા માટે જાઉં, સ્ટ્રીટ ફૂડમાં કે બધી જગ્યાએ ત્યાં લાઈન લાગી હોય તો હું લાઈનમાં ઊભો રહી જાઉં. પછી સામેથી એનો ઓનર જોઈ લે અને પછી કે ચલો 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 સંજયભાઈ તમારે ત્યાં લાઈનમાં ઉભા રહો, ખરાબ કહેવાય, આવો. અને તમે દુકાનની અંદર લઈ લે બધું બતાડે તમને, એ અલગ વાત છે. સામેથી માગવું અને સામેથી મળવુંમાં બહુ મોટો ફરક છે. હું તમને એક કિસ્સો કહીશ. મરાઠીઓમાં, મહારાષ્ટ્રીયન લોકોમાં ગુડી પડવાનું બહુ મહત્વ હોય છે. અને ગુડી પડવાના દિવસે એમને ત્યાં શ્રીખંડ જરૂર બને અથવા તો બહારથી લાવે. આપણે ત્યાં પણ શ્રીખંડ જે છે એ એવી મીઠાઈ છે કે લોકો જ્યારે પણ શુભ પ્રસંગ હોય ત્યારે ફેમસ શ્રીખંડ વાળાને ત્યાં લાઈન લગાડેલી હોય. આવી જ એક લાઈન પૂનામાં ચિત્રે બંધુ, જેનું શ્રીખંડ વડી બધી વસ્તુ, ભાખર વડી બધું બહુ સરસ હોય. તો આશા ભોસલેજી પહોંચ્યા. તો ત્યાં ગયા, નમસ્કાર કર્યું. અરે આશા થાય આલે, અરે અમને કેસર વાળું દૂધ પીવડાવો. દૂધ આપ્યું. આશા થાય ખુશ થઈ ગયા. છે કહ્યું કે મારે 1 કિલો શ્રીખંડ વડી ને 1 કિલો ભાખર વડી જોઈએ છે. તો એના ઓનરે કહ્યું કે એના માટે તમારે લાઈનમાં ઉભા રહેવું પડશે. આપણે ત્યાં આપણા મહારાષ્ટ્રનું તો આવા લકીરના ફકીરો પણ હોય છે. બાકી આજે તમે જે વ્યક્તિને સાંભળીને એટલા મોટા થયો, તમે જેને આટલો પ્રેમ કરતા હોય ને એ દુકાનનો ઓનર સામેથી આવીને એમને સારી ટ્રીટમેન્ટ આપે, એ યોગ્ય પણ છે અને એ જરૂરી પણ છે. પણ હવે એટલે એ મહારાષ્ટ્રીયન કલ્ચરમાં આ પ્રકારનું એવું ઘણું બધી વસ્તુઓ એવી છે. સો આવું પણ બનતું હોય. પણ તમને ઇમ્પોર્ટન્સ માગીને લો એ એક વાત છે અને મળી જાય એ બીજી વાત છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે સંજયજી આપે. એટલે હાર્દિક, અહીંયા ફરીથી એ જ સવાલ હું આપને કરીશ, કેમ કે આમ સામાન્ય એક વાર્તા છે કે જ્યારે એક દાસ હોય અને રાજા હોય, રાજા જુલ્મ કરતો હોય દાસ પર, અને જ્યારે રાજા મરી જાય એટલે દાસને મોકો મળે રાજા બનવાનો. અને એ દાસ જે છે પહેલા 50 દાસ હોય રાજાના નીચે, પણ જ્યારે દાસ રાજા બને છે ત્યારે એ 100 દાસ રાખે છે પોતાના માટે. એટલે આ વીઆઈપી કલ્ચરનું કંઈક આવું જ છે. સમજમાં નથી આવતું કે વીઆઈપી કલ્ચર, વીઆઈપી જે છે એ 100% નમ્ર હશે, વિનમ્ર હશે, પણ જ્યારે સામાન્ય માણસ જે છે એ ઈચ્છતો હોય છે કે મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, અને જ્યારે એને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તો અપસાઇડ ડાઉન થઈ જાય છે અને પોતે જ ભૂલી જાય છે કે આપણે શેના માટે વિરોધ કરતા હતા. એટલે આખરે આ વીઆઈપી કલ્ચર છે ને સમજવું બહુ જટિલ છે. કયા પ્રકારે આનો અંત કરી શકાય? મને એમ લાગે છે કે વીઆઈપી કલ્ચરનો અંત લાવવા વાળો જે મુદ્દો છે ને, એ જેમ સરે કીધું ને કે વીઆઈપી કલ્ચર અને વીઆઈપી નો અંત, આ અંત વાળો તો ત્રીજો જ મુદ્દો છે. કેમ કે એ સદાકાળથી તમે પુરાણો ખોલશો ત્યાં પણ તમને ક્યાંક આવા રેફરન્સીસ મળવાના છે. કેમ કે વીઆઈપી કલ્ચર જે વસ્તુ છે એ મને એવું લાગે છે કે તમે એને જો પોઝિટિવલી વસ્તુઓને લો તો તમને સારું લાગશે. તમે નેગેટિવલી લો કે યાર મારે મોડું થાય છે અને તમે અહીં ઉભા રહ્યા છો તો હા બરાબર છે, બટ એ જ મોડ પર તમે વિચાર કરો કે યાર આ જ નેતા છે કે જેને મારા ત્યાં સારું કામ કર્યું છે, તો ભલે એને 5 મિનિટ એક્સ્ટ્રા આપું, હું હેરાન થઈશ પણ એનો સમય વેસ્ટ ન થવો જોઈએ. સો આ બહુ પર્સ્પેક્ટિવ વાળી વસ્તુ છે. એટલે આ કદાચ 50 વર્ષ પછી પણ તમે હું ચર્ચા જ કરતા હશું કે આ જે વીઆઈપી કલ્ચર છે એને તમારે ડામવું જોઈએ અથવા તો એનો અંત ક્યાંથી થઈ શકે. આ અગેન ઇટ વિલ બી સેમ ડિબેટેબલ ક્વેશ્ચન. રહી વાત જે સરે અમુક વસ્તુઓ જે વાત કરી છે, આઈ ગેસ આખા કન્વર્ઝેશનના પોઈન્ટ બધા એમાં જ આવી રહ્યા છે કે તમે વીઆઈપી કેટલા હદે પોતાની જાતને માનો છો. સેકન્ડ, તમે સેલ્ફ પ્રોક્લેમ છો તો તમને આ બધી જ વસ્તુની ખેવના હશે કે મને આ જોઈએ છે.
તને શેનો ડર છે ભાઈ? તને કોણ આઈને મારી જવાનો કે તને શેના બોડીગાર્ડ જોઈએ? બહુ સિમ્પલ વસ્તુ છે કે આઈ વિશ કે યાર મને વીઆઈપી કલ્ચર બહુ છે, પણ શેના માટે? મેં જીવનમાં મારા એવો સમય, પછી હું બપોર 4 કલાક વલખા મારવાનો, બેસી રહેવાનો, અને પછી એમ કહું કે મારો સમય મહત્વનો છે, તો એના માટે દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જેન્યુઅન વ્યક્તિઓ જો જેન્યુઅનલી આ સેવા અથવા તો આ એડવાન્ટેજ, રાધર સેવા બી નહીં, એડવાન્ટેજ જે મળે છે એને જેન્યુઅનલી લેશે, તો બની શકે કે ઓછા લોકો હેરાન થશે. કેમ કે આ વીઆઈપી કલ્ચરના ચક્કરમાં હેરાન લોકો થવાના જ છે. જેમ તમે કહ્યું એમ કે દાસ વ્યક્તિ જે છે એ પોતાના રાજાને થોડો સમય આપવાનો છે, ભાઈ ના ના તમારો સમય અમારા કરતા કિંમતી છે, કેમ કે તમે દરરોજ અમારા માટે, દર ઘડી અમારા માટેના નિર્ણય લો છો. ઘણા પોલિટિશિયન એવા હશે, ઘણા બિઝનેસમેન એવા હશે કે આજે અહીં મીટિંગ કરીને, ફટાફટ અહીં મીટિંગ કરીને, ત્રીજી જગ્યાએ અહીં મીટિંગ કરીને એવું કરશે જેના લીધે ઈધર પોલિટિશિયન હશે તો એની ઓડિયન્સ છે, કે પછી બિઝનેસમેન છે તો એના શેર હોલ્ડર્સ છે, એ લોકોને બેનિફિશિયલ વસ્તુઓની ડીલ જ થવાની છે. સો દેટ ઇઝ વેરી વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે આપણે એને સમયને માન આપીએ. પણ જયારે એ વસ્તુ બહુ ખરાબ રીતે યુટિલાઇઝ થાય, જ્યારે એ વસ્તુના ઇન્ટેન્શન ખરાબ હોય, ત્યારે જો એ વસ્તુને ત્યાંથી, એટલે રાધર સામાન્ય જનતા કરતા જે લોકો વીઆઈપી કેટેગરીમાં એકચ્યુઅલ ફોલ ઇન થાય છે, જો એ શરૂઆત કરશે ને આને ડામવાની, તો બની શકે કે મહદ અંશે આ વસ્તુ ઓછી થઈ શકે, પણ આ ઝીરો નહિવત નહીં થાય એવું મારું માનવું છે. કેમ કે વેઇટેજ આપવું પણ જરૂરી છે ન્યુટ્રલી વિચારો તો, અને બીજી રીતે સામાન્ય માણસ તરીકે વિચારો એવું થાય કે ના યાર પણ શું કામ, એ પણ સામાન્ય જનતાના જ માણસો છે. હવે જો સામાન્ય જનતાનો માણસને સામાન્ય જનતાના રીતે કામ કરે, તો તમારી ને મારી જેટલી આવશ્યકતાઓ છે એ જેમ સામાન્ય માણસના કેસ કે સામાન્ય માણસના કોઈ પણ સમયમાં જેમ વિલંબ થતો આવે છે, એવો વિલંબ એમાં બી થશે, તો એ અલ્ટિમેટલી બુમરેંગ આપણા ઉપર જ આવવાનો છે. સો ઇફ વી વિલ નોટ ગિવ ધેમ ટાઈમ, then probably આપણા જ કામ અલ્ટિમેટલી અટકવાના છે. કે જે દિવસમાં 50 કામ કરતો હોય એ કદાચ 15 કરશે, તો બાકીનો બેકલોગ ક્યારે પૂરો થશે? સો આ બહુ પેલું આના જેવું છે, અજય દેવગન જેવું છે કે તમે બે બાઇક ઉપર ચલાવો, પછી જો એકાદી આગળ પાછળ થઈ ગઈ તો પડવાનો વારો તો જનતાને જ આવશે, વચ્ચે આપણે જ બેઠા છીએ. બટ જો વીઆઈપી આની શરૂઆત કરે તો બની શકે કે ઘણી જગ્યા ઉપર, જેમ સંજય સરે કીધું કે યુ ડોન્ટ વોન્ટ એની કાઇન્ડ ઓફ બોડીગાર્ડ્સ, મને નથી જોઈતા, આવા દો લોકોને મારી સાથે, અને આઈ વિલ ડીલ વિથ માય ઓડિયન્સ. કે એ લોકો ફોટો પડાવવા આવે છે તો મારે કેવી રીતે ડિસ્ટન્સ રાખવું, અથવા તો એટ અ ડિસ્ટન્સ બોડીગાર્ડ કે કઈ આવશ્યકતા લાગે તો એ મને કોન્વોય કરે, અથવા તો મને કાઢે, કે એવી જગ્યાઓ છે કે જ્યાં ફરજિયાત આવશ્યકતા છે, તો કદાચ એવી વસ્તુઓમાં થઈ શકે. કેમ કે પેલું આપણે અકબરવાળી વાર્તાને પિક્ચરમાં બી જોયું છે કે રાજા ક્યારેક પ્રજાની વચ્ચે આવે તો એને ખબર પડે કે પ્રજાના પ્રોબ્લેમ શું છે. તો ઘણી વખત વીઆઈપી શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ ફ્રોમ ધી આર પર્સપેક્ટિવ, કે આવો એકાદ વખત, ઉભારો લાઈનમાં, ઉભારો એ ટ્રાફિકમાં, ઉભારો દર્શન માટેની લાઈનમાં, સામાન્ય જગ્યાએ ચપ્પલ કાઢો, એસી વાળા રૂમમાં બેસીને સીધા દર્શન કરવા ના જાઓ, then you will realize કે એકચ્યુઅલી અમને શ્રીજી બાબાના દર્શન કરવામાં કેટલી તકલીફ પડે છે, જેને આપણે સામાન્ય માણસ એવી રીતે લઈએ છીએ કે આ ભગવાન મારા કષ્ટ કાપી અને મને મારા પાપ ધોઈ રહ્યો છે. આપણે બધું પોઝિટિવલી લેવા વાળા વ્યક્તિઓ છીએ, તો કદાચ એ વસ્તુ એમને ક્યારે ફીલ થઈ શકે, ને એના લીધે જે સામાન્ય માણસની આવશ્યકતા છે એ પણ પૂરી થઈ શકે. બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે સંજયજી, આપણે સામાન્ય માણસના પર્સપેક્ટિવથી તો વાત કરી, પણ હજી એક દલીલ હંમેશા એવી ઉઠતી હોય છે જ્યારે પણ આપણે વીઆઈપી કલ્ચર વિશે વાત કરીએ, તો વીઆઈપીઝ તરફથી એક દલીલ એવી ઉઠતી હોય છે કે અમે પૈસો કમાવ્યો છે, અમે સંઘર્ષ કર્યું છે, અમે મહેનત કરી છે, તો અમે અમારો કમ્ફર્ટ કેમ ગુમાવીએ, અમે શા માટે લાઈનમાં ઊભા રહીએ, અમારી પાસે જો સંપત્તિ છે તો અમે તેનો ઉપયોગ કરીશું જ. એટલા માટે ક્યાંક આ વીઆઈપી કલ્ચરમાં એક પાસું સામાન્ય માણસનું છે, બીજું પાસું આ વીઆઈપીનું છે. એટલે આ પણ એક માનસિકતા છે કે જે જવાબદાર છે વીઆઈપી કલ્ચરની પાછળ. શું કહેશો આપ? પૈસા કમાયા છે એનો મતલબ એમ નહીં કે ભગવાનના દર્શને જવાનો તને પહેલો અધિકાર છે, અને આ રીતે કરેલા દર્શન તને ફળીભૂત તથા નથી, એટલી સમજણ તારામાં હોવી જોઈએ ડોબા. મારે આ કેવું છે લોકોને, તમે સમજો એક વાત, તમે લાઈનમાં ઉભા રહો, અને તમે એક વાત સમજો કે લાઈનમાં આપણે ઉભા રહીને શું કરીએ છીએ, ઘડી ઘડી આગળ રહે છે, વધી રહી છે લાઈન, વધી રહી છે લાઈન, એવું ના હોય. તમે લાલબાગના રાજા, અમારા મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન માટે તમે ઉભા રહો ને, હું તો ક્યારેય ગયો નથી, પણ જો મારે જવાનું આવે ને તો નોર્મલ લાઈનમાં ઊભું રહીશ, કારણ કે હું ગણપતિ ભગવાનને પ્રેમ કરું છું, અને હું ત્યાં ઊભો રહી અને હું ત્યાં ગણપતિના જે ભગવાનને યાદ કરતા કરતા હું એ રસ્તો કાપીશ અને એમના દર્શન સુધી પહોંચીશ. આ સાચી રીત છે. તમારો અને ભગવાનનો એક અલગ સંબંધ છે,
હવે રોપથી કે પૈસાના જોરે મેળવેલા એ દર્શનથી ભગવાન ખુશ થતો નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તમે ગમે તેટલા પૈસા કમાયા હો, ઘણીવાર એવું પણ બને કે તમે કર્યું જ નથી, પણ ત્યાં આગળ જે સિક્યોરિટીમાં ઉભો રહેવા વાળો માણસ છે ને, એ તમારો કંઈક દૂરનો ભાઈ છે, તમને ઓળખી ગયો ને કે ચાલ આવી જા અહીંયાથી આવી જા, અને હું ના પાડું કે મારે ભગવાનને મળવું છે, એમના દર્શન કરવા છે, પણ એ મારી લાઈનમાં ઊભા રહીને આ મોરાલિટી જેવું છે. મોરાલિટી જે છે ને દરેક વ્યક્તિની પોતે નક્કી કરેલી મોરાલિટી હોય છે. સો મને એમ લાગે છે કે આ બધી વસ્તુઓનો કોઈ અર્થ નથી. જેટલા વિનમ્ર રહેશો એટલા વધારે ભગવાન પ્રસન્ન થશે. બિલકુલ હાર્દિક, અંતે શું કહેવા માંગશો જ્યારે વીઆઈપી કલ્ચરની વાત આવે તો વીઆઈપી વિશે તો સંજયજીએ કહ્યું છે, પણ યુવાનો કે જે આજના ભલે સામાન્ય યુવાન છે પણ આવતીકાલના એ વીઆઈપીસ બનવા માટે અત્યારથી જ તલપાપડ થઈ રહ્યા છે. હાર્દિક, શું કહેશો એ યુવાનોને ખાસ કરીને કે જેમની આ માનસિકતા છે? ખાસ કરીને જો વીઆઈપી કલ્ચર વિશે આપણે વાત કરતા હોય તો સૌથી વધારે સેન્ટરમાં હોય એ હોય છે યંગસ્ટર્સ. એટલે યંગસ્ટર્સને શું કહેવા માંગશો? ડિફરન્ટ પર્સપેક્ટિવ છે લાઈફને જીવવા માટેનો. અને જ્યારે તમે એમ કહો કે યાર મને 5 બોડીગાર્ડ મળી જાય કોઈ બી જગ્યાએ જવા માટે, મારો કોન્વોય હોય અથવા તો મારી આસપાસ માણસો જી સાહેબ કરતા હોય, સંજય સર ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. જેટલો માણસ મોટો થાય છે એટલો જ માણસ વિનમ્ર થાય છે, અને ત્યારે એટલી જ વસ્તુ એને નથી જોઈતી હોતી, કેમ કે રૂટેડ માણસોને હંમેશા પોતાના માણસો, પોતાની ઓડિયન્સની સાથે કનેક્ટેડ રહેવાની વધારે ઈચ્છા હોય છે, અને દે લવ ઇટ. સો આજે એક આઉટર લેયર છે આપણને જોઈએ છે કે મારી આસપાસ 6 જણા ઉભા હોય જે બ્લેક સફારીમાં આટા મારતા હોય, મારી હું બોલાવું ત્યારે મારી ગાડી આવી જાય, હું કરું. હા, તમે કમાયા છો, ઓફકોર્સ ઇટ ઇઝ ગુડ, બટ વોટ યુ હેવ ટુ મેક શ્યોર દેટ કે તમારું કમાયેલું લોકો માટે નુકસાન કરતા જો બનતું હોય તો તમારું કમાયેલું ધૂળ ધાવી તમે તમારો કોન્વોય કાઢવા માટે થઈને ફોર નો રીઝન કે ભાઈ મારા માટે શહેરમાં રસ્તા ખાલી થઈ જાય, વિચ ઇઝ ગુડ. ટેકનિકલી જોવા જાવ તો ઇટ્સ અ હાફ ટ્રુથ એન્ડ હાફ ગુડ થિંગ, પણ એના લીધે બીજા કેટલાય લોકો હેરાન થાય છે. ધેટ્સ નોટ ગુડ થિંગ. એટલે જો એની ખરેખર આવશ્યકતા છે તો તમે જે કલ્ચર કમાવા માંગો છો એના માટે એને અપ્લાય કરો, બરાબર છે. પણ જો તમે એવું હોય કે ના યાર હું એવું કમાવું, હું એવી ડેઝિગ્નેશન પર જઉં કે જેના લીધે લોકો મારી આસપાસ રહે, મારી સાથે ફોટા પડાવે, મને પ્રોટેક્શન મળે અને મારો સમય સાચવાય, પણ તમારે એ સાચવેલો સમય તમારે ક્યાંક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો હોય તો એ બધી વસ્તુ લેખે લાગે. જો સાચવેલો સમય વેબ સિરીઝ જોવામાં વેસ્ટ કરવાનો હોય તેનો કઈ મતલબ નથી, લબરમુછિયા કરવામાં વેસ્ટ થવાનો હોય તો એનો કઈ મતલબ નથી. બેટર છે કે that time is getting invested into something જેના લીધે તમે જે લોકોને નુકસાન કરી રહ્યા છો એને કંઈ ફાયદાની વસ્તુ થતી હોય તો કામનું છે. That's where you can utilize your VIP culture. અને એ બનવા માટે ઓલ યંગસ્ટર, અને હું ઘણા યંગસ્ટર એવા ઓળખું છું, એવા જેન ઝી ઓડિયન્સને ઓળખું છું કે જેમના માટે આ કોન્વોય એન્ડ ઓલ થિંગ્સ આર લેસર ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કેમ કે જેન ઝી ઓડિયન્સની ખૂબી એ છે કે એ રૂટ લેવલ સુધી જવા માંગે છે, જોવા માંગે છે, જાણવા માંગે છે. ધેટ્સ ધ બ્યુટી ઓલ્સો. આ એ છે કે દે ડોન્ટ લાઈક સર્ટન થિંગ્સ, બટ આ એક પણ સાઈડ છે. એટલે મોટા મોટી સિંગલ લાઈન થઈ આ બધું કમાવા માટે થઈ, અથવા તો આ પ્રકારના એક્સક્લુઝિવિટીઝ કમાવા માટે થઈ, અને જો તમારા લાઈફમાં ગોલ હોય તો ધેટ્સ અ વેરી રોંગ અપ્રોચ વિથ ધ લાઈફ. જેમ જેમ કમાતા જશો, જેમ જેમ પોતાની જાતને મોટા કરતા જશો, આ બધી વસ્તુઓ સાયમલ્ટેનિયસલી પોતાની જાતને ઓળખવાની વધારે શરૂઆત કરો, નહીં કે તમારા સરાઉન્ડિંગમાં શું જોઈએ છે એના માટે. અને આ બધી મટીરિયલિસ્ટિક વસ્તુ છે, છેલ્લે તો એકલા જ જવાનું. બિલકુલ સંજયજી, હાર્દિક, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને ખાસ કરીને આ સુંદર વિષય પર સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આ બંને એક્સપર્ટનો થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રકારે હોટ ટોપિકમાં ખાસ કરીને આજે વાત કરી છે વીઆઈપી કલ્ચર ઉપર, આશા રાખીએ કે ખાસ કરીને જે સામાન્ય નાગરિક કે જો રોડની એક તરફ ઊભો હોય છે, 24 કલાક મહેનત કરતો હોય છે, તે પોતે પણ સમજે, અને બીજી તરફ કે જે રોડ ઉપર જે લક્ઝરિયસ કારમાં જે વીઆઈપી જતા હોય છે એ પણ આ વીઆઈપી કલ્ચરને સમજે, અને લોકશાહીનું જે મૂળ તત્વ છે સમાનતા, આ સમાનતા ખાસ કરીને આપણા આખી સોસાયટીમાં વ્યાપે તે ધ્યેય સાથે બંને લોકો જે છે હળીમળીને ચાલે. હાલ
મને આપશો રજા. નમસ્કાર.